નમસ્તે મિત્રો. તો આજે ફાઇનલી આપણે 12 જણામાંથી 7 જણા આપણા ફ્રેન્ડ સર્કલમાંથી ફાઇનલી જુનાગઢ જવાનું ફાઇનલ થયું છે. અને અત્યારે રાતના વાગ્યા છે 1:45 અને આ છે આપણો મોરબીનો ઉમિયા સર્કલ. તમે બાઇક ટ્રીપ કરો દોસ્તો સાથે અને કાંઈ કાન ન થાય એ તો પોસિબલ જ નથી. તો અમારી સાથે પણ કંઈક એવું જ થયું. રાજકોટ ગોંડલ વચ્ચે અમારી એક બાઇકમાં પણ એવું જ પ્રોબ્લેમ આવ્યો, જેના લીધે અમારો 1 કલાક ત્યાં બગડ્યું. અને આ જુઓ ભાઈ થાકીને સાવ બેસી ગયા છે. હવે બાઇક રિપેર થતાં જ અમે લોકો આગળ નીકળી પડ્યા જુનાગઢ માટે, કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું હતું અને અમારો નેક્સ્ટ સ્ટોપ હતો હવે જેતપુરથી આગળ ઊભું રહેવાનું, કેમ કે ટાઈમ બહુ નીકળી ગયું હતું. અમે લોકો એક હોટલે ઊભા રહ્યા અને તમે અહીંયા આપણા સુનિલભાઈની ખુશી જોઈ રહ્યા છો. ઘરેથી માન પરમિશન મળી છે. એટલે ટ્રીપ પ્લાન થાય એટલે ટ્રીપમાં પ્લાનિંગ પણ જરૂરી છે. અને હા, બોયઝની ટ્રીપ હોય એટલે ખાલી એ પ્લાનિંગ જ થાય, કેમ કે સક્સેસ તો એ પ્લાનિંગ જવાનું ન હોય, એ બધા બોયઝને ખબર જ હોય. એટલે અમારી સાથે પણ એવું જ કંઈક થયું. અમે હોટલ પર ઊભા રહ્યા અને નેક્સ્ટ ડેની પ્લાનિંગ કરતા હતા કે પહેલાં ક્યાં જવું, પહેલાં ક્યાં નહીં. પણ ત્યાંથી કોઈ સાંભળવાનું તો હોય નહીં. તો આપણે બધાને ખબર જ છે કે બોયઝમાં ખાલી પ્લાનિંગ જ થાય, બરાબર. જો કાર બધા ફ્રેશ થઈ જાય બરાબર. 9 વાગે ત્યાંથી હોટલથી આપણે નીકળી જશું. ત્યાંથી પહેલાં વિમ્બલ્ડન ડેમ જશું, ત્યાંથી ઓલો મકબરા છે ત્યાં જશે, બરાબર. આપણે આટલો બધો રાઈડ કરીને આવ્યા છીએ તો કાલનો દિવસ રેસ્ટ થઈને પરમ દિવસે આપણે ગિરનાર ચડશું એવી ગણતરી આવે. ના કલાક તો ઘણા રહેશે, પરમ દિવસે ચડવાનું. ફાઇનલી બધી પ્લાનિંગ થઈ ગયા પછી હવે આપણું નેક્સ્ટ સ્ટોપ હતું જુનાગઢ. અને હા, કે છે ને કે મંજિલ કરતાં વધારે મજા તો સફરની હોય છે. તો પછી જિંદગીની સાચી મજા તો બસ આ ગાંડાઓ સાથે જ છે. જિંદગીના બધા દુઃખ ભૂલાવવા માટે બસ એક ટ્રીપની જરૂર હોય છે. એટલે જ કીધેલું છે કે મારે ખુદને મળવા માટે આ લોકોને મળવા પડે છે. मलंग सी रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए. દરેક ગ્રુપમાં 2-3 નંગ તો હોય જેવા જે રસ્તો ભૂલી જ જવાનો હોય, આપણને ખબર જ છે. તો અત્યારે એની ડિસ્કશન ચાલુ છે જુનાગઢ પહોંચીને. અરે તો બીજો પુલિયો ઠીકી ગયા એ ફટાફટ ગયા મેપમાં જોઈને કીધું મેં કીધું ભાઈ આના બીજો પુલિયો પછી ફોન કરો બીજા બ્રિજ ની તો ન કરી બીજો છે. ઓલો બીજો ટપી ગયા હોય. જુનાગઢમાં હોટલમાં આપણે ચેક ઇન કરી લીધું છે. હવે 2-3 કલાક રેસ્ટ કરી લંચ કરી અને પછી આપણે નીકળશું સાઇટ સીન માટે. હોટલ પર રેસ્ટ કર્યા પછી અમે લોકો નીકળી ગયા જુનાગઢનું વિલિંગ્ડન ડેમ જોવા માટે, જેનો રસ્તો બંને બાજુ જંગલ, સિંગલ રોડ વિથ બાઇક. જો તમે પણ જુનાગઢ ફરવા જાઓ છો તો વિલિંગ્ડન ડેમ જોવા માટે જરૂર જજો. અને આ છે જુનાગઢનું વિલિંગ્ડન ડેમ. કુદરતના ખોળે ખીલેલું આ સુંદર દ્રશ્ય જોઈને તમને બસ એમ જ થશે કે અહીંયા જ બેસી રહીએ. એટલે જ કહેલું છે કે જુનાગઢ એટલે જુનાગઢ. વરસાદ નથી અત્યારે, છતાંય આટલો સુંદર દ્રશ્ય જોવા મળે છે. તો વિચારો, જ્યારે વરસાદ આવતું હશે ત્યારે આનો વ્યૂ તો કંઈક અલગ જ જોવા મળતું હશે. એટલે એકવાર આવો તો જરૂર મુલાકાત લેજો, બહુ મજા આવશે. પછી શું, અમે પણ બેસી ગયા આ સુંદર દ્રશ્ય જોવા માટે. બીજા 5 ફ્રેન્ડ હોટલે સૂતા જ છે, એટલે હવે એમની વેઇટ કરી અને આ સુંદર દ્રશ્યો જોશું આપણે. તો અહીંયા બેઠા ને અમે દિલમાં ભાવાઈ ગયા સાહેબ. હાલો તો બેઠા વાગો ને સાહેબ. હાલો એ બધા અહીંયા
રેડી થઈ ગયા કે હવે ઉઠે એટલે આવશે તો આપણે આમાં અહીંયા કેવો ના ના બસ જાવ એને કઈ ગૂગલ માં બતાવે 4:30 માં થોડું એક વાર એને પૂછી લઉં પેલા એને કે તમે 17 વાગે આટો મારતા આવો બરાબર છે ઓપન તમને કહો તમે ત્યાં પેલા પણ સિટી નબી રાવેડા કરે ગોપાલ શું તો પૂરો વિચાર કરો ને તમે આમ બતાવો આમ વુડલેન્ડ પહેરા કે વુડલેન્ડ આ એ વુડલેન્ડ એને વરસાદ આવે ને સાહેબ ત્યારે દામિયન ઘર અને હવે આપણે અહીંયાથી જઈશું જુનાગઢના મહોબતે મકબરા જોવા માટે જે વિલિંગ્ટન ડેમથી આઈ થિંક 4 કિલોમીટર સમથિંગ થાય છે તો ચાલો હવે આ છે જુનાગઢનું મહોબતે મકબરા જે 1851માં બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું જે જુનાગઢના નવાબ મહોબત ખાને બનાવડાવ્યું હતું એટલે જ આનું નામ મહોબતે મકબરા રાખવામાં આવ્યું છે નામ છે મહોબતે મકબરા પણ જ્યારે અહીંયા બોયઝ ભેગા થાય ત્યારે કંઈક આવું થાય વેલના વિડીયો જોયો યુટ્યુબમાં એમના માટે એક ડાયલોગ અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યો છે નરેશભાઈ તરફથી ઓ મોરી મૈયા જોકા દેખ લિયો माँ का भरोसा તબાહી બેટે आका खो गए હા આમના માટે કોઈ છોકરી ધ્યાનમાં આવે તો કેજો MBBS કરે છે આપણે ખાલી જગ્યા યુનિવર્સિટી આટલું જ હતું આટલું કાઈ નહીં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ છેલ્લો પાઠ કટ ઓકે હા વિલનભાઈ બે શબ્દ કહેવા માંગે વિલનભાઈ હું हिंदी में हम आए जूनागढ़ में मकबरा है इधर घूमने के लिए आए थे लेकिन क्या करें इधर पब्लिक ही नहीं यहाँ की टिकट क्या है 80 रुपया है 80 रुपया 80 हो गया अच्छी ટિકિટ अच्छी ટ્રીપની સાચી મજા તો હવે જ ચાલુ થઈ છે ટ્રીપનો ફર્સ્ટ ડે આપણે પૂરું થઈ ગયું છે અને કાલે આપણે જવાનું છે ગિરનાર જ્યાં તમને બધી હસ્તીઓ એક સાથે જોવા મળશે તો ચાલો તૈયાર થઈ જાઓ ટ્રીપના સેકન્ડ ડે માટે ઝવેરચંદ મેઘાણીએ જે કીધું છે સૌરાષ્ટ્ર માટે કે સૌરાષ્ટ્ર એટલે કેવું સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર એટલે છે સોરઠનો શણગાર છે સોરઠનો શણગાર ગુર્જરી ધરા કેરો ધબકાર જેનો મહિમા છે અપરંપાર શિખર પર દત્ત તણો દરબાર અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણીયું ગિરનાર અલખનું આંગણીયું ગિરનાર ભવે હર દત્ત તણો દરબાર અલખનું આંગણીયું ગિરનાર ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ पूर्वारुकमेव बन्धनात् मृत्योर्मोक्षीयमामृतात् महादेव महादेव અત્યારે આપણે ભવનાથે પહોંચી આવ્યા છીએ હવે અહીંયાથી આપણે ડુંગરો ચડવાનો હોય ગિરનારની યાત્રા કરવાની છે
બધા એમની ફૂલ પેસમાં તૈયારી કરી રહ્યા છીએ. બેગ ને આપણે અહીંયા મૂકી દેવાના છે અને હવે અહીંયાથી આપણે નીકળશું. મેહુલભાઈ આપડા જય ગિરનારી. ગોપલો દોઢો છે બાબરનો લાવે ગોપાલ બોલી જા. કમિંગ સોન ડેડ હાલો 3 લઈ લીધા કેમ કે આપણે એકે તો ભેગો થાય નહીં. આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે. અડધી ટીમ આગળ છે, અડધી હા 10 પગથિયે ચડી ગયા છે, અડધે સુધી પહોંચી ગયા આપણે હવે અત્યારે. આ છે આપણા ફોરેસ્ટ વાળા ભાઈબંધ કાંતિભાઈ. આ છે આપણા કાંતિભાઈ વાઘેલા, દત્તાત્રેય ભગવાનના ખાસ પરમ મિત્ર સંજય ભાઈબંધ તારે. આ છે આપણા અરવિંદભાઈ રબારી જે કચ્છથી આવે. આપણા સુનિલભાઈ બથવાર ટીમ પાછળ આવે છે. 3 ભાઈઓ. હાલો આપણે ધીમે ધીમે આપણે સફર ચાલુ રાખશું. તમને આગળનો વ્યૂ બતાવતું બ્લોગમાં બની રહેજો. 200 પગથિયે તમે આ બધાના હોશ જોઈ રહ્યા છો ને, આગળ જુઓ બહુ મજા. રાહુલ આટા ટુલા રહી ગયા, આટા પૂરા. કાંતિ આટા પૂરા થઈ ગયા. ઓલે ચાવી ભરો તમે. ચાવી ભરી કે હું માને. આમાં સુનિલભાઈ ફૂલ પેજમાં બાઇસેપ બતાવો. આપડા બાઇસેપ ઘાટ ના પાણી ભેગા કર્યા છે એટલે આ બધું ચાલુ રહેવાનું જ છે. અમારા કાંતિભાઈ થી 200 પગથિયા તો ચડાતા નથી અને બધાને લદ્દાખ લઈ જવાની વાતો કરે છે. આ છે આપણા પરમ મિત્ર સુનિલભાઈ જે ઘરવાળીનું માન્યા વગર જુનાગઢ આવી ગયા. સોનલ તને કહેતી હતી કે ના જા તો હું કામ આવ્યો વગર કપડે? સાચું કહેતી હતી ને તો બાઈ કહેતી તો બાઈ નું માના. ધીમે ધીમે અત્યારે જે આ બધા ઉપર ચડી રહ્યા છે, સાચી મજા તો ઉપર જઈને જ છે. ઉપર જઈને આ બધાના કાંડ તમને ખબર પડશે. કોણ કેટલા પાણીમાં છે, કોણ કેટલા પાણીમાં નહીં. તો વ્લોગમાં બન્યા રહેજો. જોજો આ બધાનો થાકલો જોજો તમે. આરામ છે ને એકેના મોઢામાંથી અવાજ નીકળે તો જ્યારે રામાપીરનું નામ આવે ને ત્યારે જોજો. તમારે કઈ કહેવાનું? રાહુલભાઈ ને ફૂલ ભાગા રાહુલભાઈ નું વારો. તમારે કઈ કહેવાનું? મને તો બહુ આનંદ આવ્યો. હા ભાઈ વડીલ. આપણે હવે આપડો સુનિલભાઈ નો વારો છે. સુનિલભાઈ નો વારો આપડા દત્તાત્રેય ભગવાન ના ભાઈબંધ શ્રી કેબીભાઈ તમારે કઈ કહેવાનું? એવો તો કાંઈ બસ દુકાન ખોલ થઈ. દુકાન દસા ખોલી છે. અચ્છા આપડા મેહુલભાઈ જે મોટા ઉપર તો નથી દેખાડતા પણ થાકે ફાઇનલી ગોપાલભાઈ નો મોક બની જાય એમાં કરીને બને તો સારું. હા બસ આપણા ટીમમાં જોડાયેલા બીજા ભાઈબંધ છે જે બોલતા શરમાય છે. હવે છે અમિતભાઈ નો વારો. અમિતભાઈ હું બોલે કઈ ખબર જ નથી પડતી, એમના મોઢે અવાજ જ નથી નીકળતું. અહીંયા મુલાકાત લેજો આ સ્થળની અને વરસાદમાં બહુ મજા આવશે. જય ગિરનારી. આ અરવિંદભાઈ રબારી આપણા ભુજ કચ્છ. આ છે આપણા અરવિંદભાઈ જે કહે છે કે આપણે તો ઉપર જઈને પછી નીચે પડવું. ઉપરથી તો નીચે પગાવી દે અત્યારની છોકરીઓ. દીપકભાઈ બથવાર આમ સામે જોઈને આન્સર આપો. હાલત બધાની ગંભીર છે. હા સીપીઆર આપવાની જરૂર છે. કીધું એમ બાકાજી કી બોલાવીએ પણ બોલાતી નથી ભાઈ. ભાઈ નિકભાઈ તમારે કઈ કહેવાનું? ત્યાં ચડીને મને કાર્ટૂન નો ડાયલોગ યાદ આવે છે. બોલી જ દો. कैसे होगी चढ़ाई तुमसे ना हो पाएगा.
આ આપણી ટીમનો જુવાન હેન્ડસમ જીમ બોય છોકરો સુનિલ. સુનિલભાઈ મિત્ર તું કેમ ન આવ્યો? અમે આવી ગયા હે આપણી ટીમના મિલનભાઈ જે કહે છે લેકિન 500 સડકે 9,900 વાહ ભાઈ વાહ. ચડવી છે પણ યા તો 500 પગથિયા ચડીને થાકી ગયા. તમારે બોલવું मैं उड़ना चाहता हूँ नैना गिरना चाहता हूँ यहाँ मैं उड़ना नहीं चाहता सिर्फ गिरना चाहता हूँ અને આ છે ગિરનારનો બ્યુટીફુલ વ્યૂ જેની સીડીઓ પણ સ્વર્ગ જેવી લાગે છે. ભલે થાકલો લાગે છે તો એ સ્વર્ગ એ સ્વર્ગ. અને ફાઇનલી આપણે પહોંચી ગયા અંબેમાના મંદિર સુધી. અત્યારે અંબાજીએ છીએ અમે. 3 ભાઈબંધ ઉપર ગયા છે દત્તાત્રેય માટે. અમે આ બધાને વાટ જોતા હતા. હવે આ બધા દોગલા નીકળ્યા. આ બધા દોગલા આ બાજુ જોવો તો આ બધા દોગલા છે. આમાંથી એકે નથી આવવાનું. આ ભાઈએ નથી આવવાનું. રજા ઉપર બોલો ભાઈએ નથી આવવાનું. એટલે અમે 2 ભાઈ નીકળશું હવે દત્તાત્રેય માટે. બાકી બધા તો વેઢી વરી ગઈ બધાની. આટા પૂરા થઈ ગયા હે. બરાબર. હા કાંતિભાઈ ને તો આટા ઢૂસ થઈ ગયા છે. હવે આપણે મળશું દત્તાત્રેય. ગોપાલભાઈ ના ચડાવે તો રેવા દેજો હો. ચડાય એમ તો નથી પણ એક 20 છે એ પૂરી કરવા જવાની છે. એટલે પૂરી કરવાની વાત હવે પૂરી કરવાની છે 100% એક પ્રોમિસ છે તો પૂરી કરશું આપણે. કરવાનું છે ને ભાઈ. એમાં શંકાને સ્થાન નથી. હાલો તો આપણે બધા હળી મળીને જઈએ છીએ હવે ગિરનાર. આપણે 4 ભાઈબંધ ઉપર દાતાર માટે નીકળી ગયા છે. હવે અમે બંને ભાઈ પણ અંબેમાના મંદિરથી નીકળશું. બાકી બધા દોગલા તો અંબેમાના મંદિર પાસે જ ત્યાં બેસી ગયા છે જેને આપણે રિટર્નમાં મળતા જશું. છે સોરઠનો શણગાર છે સોરઠનો શણગાર ગુર્જરી ધરા કેરો ધબકાર જેનો મહિમા છે અપરંપાર શિખર પર દત્ત તણો દરબાર અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણીયું ગિરનાર અલખનું આંગણીયું ગિરનાર ભવે હર દત્ત તણો દરબાર અલખનું આંગણીયું ગિરનાર. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. આટલો ટાઈમ ભક્તિ હતી, હવે મસ્તી હશે. અને હા, 9,999 પગથિયા ચડ્યા હોય એટલે આવું કંઈક તો આપણે કરવું જ પડે હો. एक तरफ भ्रम एक तरफ कर्म बीच खड़ा मैं अपना धर्म कर रहा हूँ जो दिख रहा है वो सच नहीं है सच कहे मैं खुद को प्रकट कर रहा हूँ. કહેવાય છે ને કે સ્વર્ગની સીડી એટલે જૂનાગઢની જૂની સીડી. તો આ છે જૂનાગઢની જૂની સીડી. અને હવે જ સાચા ખેલ શરૂ થશે અહીંયાથી. બસ જિંદગીમાં આટલું જ કમાવું છે કે હર વર્ષે એક નવી ટ્રીપ અને આ જ જૂના દોસ્તો. વાહ વાહ વાહ. खत्म तुम पे सफरनामा जिसे ढूंढा जमाने में मुझे में था પિસ્તા કલરની જય मेरे सारे પિસ્તા કલરની જય जवाबों का પિસ્તા હર મહાદેવ જય ગિરનારી
જય ગિરનારી હર મહાદેવ भर के झीले पल लगता है आजकल दौर अपना आएगा जो खुद पे हो यकीन तो जिंदगी हंसी तुझे कल बुलाएगा. સ્વર્ગની સીડી એટલે કે આપણી આ ગિરનારની જૂની સીડી. પણ હોરાટ દરા જગ જુની આન જોને ગરવો ઈ ગઢ ગિરનાર એ જ નહાવાજ આવજડા હે જળ પીએ હાર રે ન્યાના નમણા નમણા નોરુયોને ના અલગ નિરંજન. ગિરનારથી ઉતરતા જ અમે લોકો બધા જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ જોવા માટે ગયા, કેમ કે ઇવનિંગનો ટાઈમ હતો. ઇવનિંગમાં અહીંયા બહુ મસ્ત વ્યૂ જોવા મળે છે. સેકન્ડ ડેનું લાસ્ટ ડિનર જૂનાગઢમાં લઈને અમારે લોકોને નીકળવાનું હતું સાસણ ગીર માટે. જૂનાગઢથી નીકળવાની તૈયારી કરતા જ રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો. અને આ છે આપણું સાસણ ગીરનું વિલા, તો ગીર વિલા રિસોર્ટ. તો ચાલો આપણે આપણા વિલાના રૂમ્સ અને પૂલની વિઝિટ કરીએ. આ છે આપણા વિલાનો રૂમ. બોયઝ રૂમ છે એટલે હાલત તો આવી જ રહેવાની છે. આ છે આપણા વિલાનો સેકન્ડ રૂમ. સાસણ ગીરનો વિલા હોય અને રાત્રે મોજ ના પડે એ તો પોસિબલ જ નથી. અમારા કેબી ભાઈ આ ભાઈને બહુ ગમી ગયા હતા, એટલે અમારા કેબી ભાઈ અને અમારા દીપકભાઈ માન બચ્યા છે આમની જોડેથી. હા હા, જો અમારા મેહુલભાઈની મોજ, લીલા લહેર હો બાકી. અને અહીંયા આપણે જૂનાગઢની ટ્રીપને પૂર્ણ કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ સાચી મજા તો આ દોસ્તારો સાથે જ છે.